ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. હું તમારી સંસ્કૃતની ટીચર મારુચિ સ્વાગત કરું છું તમારું આજના લેક્ચરમાં. આપણે આગળ પૂર્ણ કર્યા આપણા 1 થી 4 ચેપ્ટર, 4 પાઠ પૂરા કર્યા. હવે આપણે આજના લેક્ચરમાં જોવા જઈ રહ્યા છીએ આપણો 5મો પાઠ, જેનું નામ છે સુભાષિત વૈભવ. સુભાષિત એટલે શું? તો કે ભાષિત એટલે કહેવાયેલું કે બોલાયેલું, અને સુ એટલે કે સારું. જે સારું કહેવાયેલું છે, જે સારું બોલાયેલું છે, એને કહેવાય છે સુભાષિત. બીજો શબ્દ છે વૈભવ. વૈભવ એટલે શું? તો કે જેના દ્વારા માન સન્માન વધે છે, અથવા તો કીર્તિ વધી છે, અથવા તો આપણે કહીએ કે ભાઈ આપણી પાસે જે ભૌતિક સંપત્તિ છે એના આધારે આપણો વૈભવ કેટલો છે. માન સન્માન છે કેવા છે? અભૌતિક વસ્તુ છે, જે દેખાય નહીં, અદૃશ્ય છે, પણ એ આપણો એક પ્રકારનો વૈભવ છે કે આપણે માનસિક રીતે કે ભાઈ ગુણ સંપત્તિથી આપણા માન સન્માન, આપણી કીર્તિને કારણે આપણો વૈભવ છે એ ખૂબ વ્યાપક છે કે લોકો આપણને સારી રીતે ઓળખે છે. અહીંયા ભૌતિક વૈભવની વાત કરવામાં નથી આવી, પણ ગુણો દ્વારા ગુણોનો વૈભવ કેવો હોય એ અર્થમાં આ સુભાષિતો છે એનો વૈભવ દર્શાવ્યો છે. સુભાષિતોનું મહત્ત્વ છે એ આ વૈભવ શબ્દના આધારે આપણે સમજી શકીએ. સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. મહાકાવ્ય હોય, મુક્તક હોય, એ બધા શું છે? તો એ સાહિત્યના પ્રકાર છે. ગદ્ય, પદ્ય, વ્યાકરણ, કાવ્ય, મહાકાવ્ય, નાટક, મુક્તક, જીવનચરિત્ર, આત્મકથા, ખંડ, આ બધા સાહિત્યના પ્રકાર છે. નાટ્ય, જીવનચરિત્ર, આત્મકથા એ બધા ગદ્યના પ્રકાર છે. કાવ્ય, મહાકાવ્ય, મુક્તક, પદ્ય, આ બધા પદ્યના પ્રકાર છે. જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય છે. સાચું મોતી છે જેનું મૂલ્ય ખૂબ જાજુ હોય છે. કેમ કે માછલી એના શીપમાં મૂકે છે અને મરજીવિયાઓ છે એ સમુદ્રના તળમાં ઊંડે સુધી જઈ અને મોતી લઈ આવે છે. વર્ષોની પ્રક્રિયા બાદ એ મોતી છે એ પ્રાપ્ત થાય છે. મોતીની કિંમત ખૂબ ઝાઝી હોય છે. મોતી, મુક્તક એટલે એક અર્થમાં મોતી. તો જેમ આભૂષણોમાં, ઝવેરાતોમાં મોતીનું મૂલ્ય ખૂબ હોય છે, એમ પદ્યમાં મુક્તક છે એ પણ ખૂબ મૂલ્યવાન હોય છે. આવા મુક્તકો સુભાષિત હોય છે. સુભાષિત એટલે શું? કે 1 થી 2 મુક્તક જોડાય એને સુભાષિત કહેવાય. મુક્તક સાહિત્યનો પ્રકાર છે. 2 મુક્તક, 3 મુક્તક ભેગા થાય, અથવા મુક્તકનું સ્વરૂપ છે એ મોટું થાય તો એ સુભાષિત બને છે. સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથેયને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિત છે એ ખૂબ પ્રસિદ્ધ છે. સુપરિચિત એટલે ખૂબ જાણીતા છે, અને સુલલિત, લલિત એટલે શું? કે જે સુરમય હોય, જે સારી રીતે ગાઈ શકાય, વ્યક્ત કરી શકાય તેવું હોય. એ સુભાષિત છે એ 4 ચરણ, એટલે કે એમાં મુખ્ય જ્યાં અટક સ્થાન આવે, જ્યાં ગાતા ગાતા થોડી વાર માટે ઊભું રહેવાનું આવે, 1 સેકન્ડ માટે પણ, એને કહેવાય છે ચરણ. તો 4 ચરણમાં આ સુભાષિત છે એ ફેલાયેલું હોય છે. બહુમૂલ્ય પાથેય, જીવનના બહુમૂલ્ય પાથેયને કલાત્મક રીતે પીરસે છે. સુભાષિતો દ્વારા આપણા જીવનનું રહસ્ય શું છે, આપણા જીવનને વ્યક્ત કરે છે. જીવન કઈ રીતે સરળ અને વ્યવસ્થિત જીવવું એ આ સુભાષિતો છે એ દર્શાવે છે. આ સુભાષિતોમાંથી
આદર્શ જીવન અને ડહાપણનો બોધ પ્રાપ્ત થાય છે. ડહાપણ એટલે સમજદારી. આદર્શ જીવન વ્યક્તિ તરીકે આપણે કેટલું વ્યવસ્થિત અને યોગ્ય જીવન જીવવું જોઈએ એવી સમજદારી છે એનો બોધ આ સુભાષિતો આપણને આપે છે. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. તો આવા બહુમૂલ્ય જે કિંમતી છે એવા મુક્તકો અથવા તો સુભાષિતો છે એ ભેગા કરી અને આપણને આ પ્રસ્તુત પદ્ય છે આપવામાં આવ્યું છે, જેમાં કુલ 8 સુભાષિત આપણે જોવાના છે. પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે. આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે, તો બીજી બાજુ તે સુભાષિતમાં ઉપદેશેલા પાઠકના ગુણ, ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા, સર્વ પાપોનું મૂળ લોભ, સ્વજન અને સાચા મિત્રની પરખ તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપીને આ સુભાષિતો તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્ર્યવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે. ચયન કરેલા એટલે કે પસંદ કરેલા. તો અહીંયા જે પસંદ કરેલા સુભાષિતો છે એમાં વિભક્તિનો પ્રયોગ છે. આપણે સર્વનામ વિભક્તિ છે એ જોઈ ગયા છીએ. તો કે વિભક્તિનો પ્રયોગ છે જોઈ શકાય છે. વિભક્તિ એ સંસ્કૃત ભાષાને શીખવા માટે ખૂબ જરૂરી છે, જેના દ્વારા આપણે સંસ્કૃત છે એને સારી રીતે અને સરળતાથી સમજી શકીએ છીએ. તો એ વિભક્તિ વ્યાકરણનો મુદ્દો આપણે જોઈ શકીએ. સાથે સાથે સુભાષિતમાં શું છે તો કે ઉપદેશેલા પાઠકના ગુણ. પહેલો સુભાષિત છે એમાં પાઠક એટલે કે વાચક વ્યક્તિ છે એ વાચક વ્યક્તિના ગુણ રજૂ કર્યા છે. બીજામાં કીર્તિ, કે આ જગત છે આખું અસ્થિર છે, ચંચળ છે, દરેક સમયે પરિસ્થિતિ છે એ બદલાયા કરે છે, પણ અડગ અસ્થિર રહે એ શું છે તો એ કીર્તિ છે, કે જે કીર્તિ ક્યારેય ચલાયમાન થતી નથી. પછી કીધું છે સર્વ પાપોનું મૂળ લોભ. લોભ એવી વસ્તુ છે કે જેના દ્વારા જુદા જુદા પાપ છે એ વ્યક્તિ કરે છે. પછી છે મિત્રતાની વાત, કે સાચો અને સારો મિત્ર છે એ કોણ છે, આપણો મિત્ર, આપણો સ્વજન, આપણો સગો, આપણો સંબંધી સાચો કોણ છે એની પરખ છે એ આપણે કેવી કેવી પરિસ્થિતિના આધારે કરી શકીએ છીએ. અને સજ્જન અને દુર્જન વ્યક્તિની લાક્ષણિકતાઓ, કોણ સજ્જન છે અને કોણ દુર્જન છે, તો આવી વાતો આ સુભાષિતો દ્વારા આપણે સમજવાની છે. હવે આપણે જોઈએ આપણા સુભાષિતો. પહેલું સુભાષિત, માધુર્યમ અક્ષર વ્યક્તિ પદછેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થ ચ ષડ એતે પાઠકા ગુણા. મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય, આ 6 વાચકના ગુણો છે. મધુરતા, વાચક એટલે કોણ તો કે જે કોઈ લખાણ છે એ લખાણને વાંચે છે એને વાચક કહેવાય. એ વાચકના 6 ગુણો અહીંયા દર્શાવ્યા છે. મધુરતા એટલે વાચક છે એનું વાંચન છે એ કેવું હોવું જોઈએ, મધુર હોવું જોઈએ, જેથી કરીને સામેવાળી વ્યક્તિ છે એને એ સાંભળવું ગમે. બીજું અક્ષરની અભિવ્યક્તિ, એટલે એમાં જે લખાણ છે એ લખાણ એ અક્ષરો છે એ સારી રીતે વ્યવસ્થિત રીતે રજૂ કરવા જોઈએ. એક શબ્દ એ ધીમેથી બોલે, એક શબ્દ એ મોટેથી બોલે, અથવા તો એકદમ સ્પીડમાં છે એ વાંચવા માંડે તો કોઈને સમજાય નહીં. પદોનું વિભાજન, જ્યાં યોગ્ય શબ્દ આવે, અટકવાનું આવે, અલ્પ વિરામ આવે, પૂર્ણ વિરામ આવે તો ત્યાં અટકવું. પદોનું વિભાજન કરવું, જેમ કે અહીંયા આપણે શબ્દ છે ષડે એતે, તો એ સંધિવાળો શબ્દ છે, તો વાંચીએ ત્યારે એ શબ્દ છે એને છૂટો પાડીએ કે ષડ એતે,
જેથી કરીને સાંભળનાર છે એને વ્યવસ્થિત સમજાય છે. માધુર્યમ અક્ષર વ્યક્તિ, તો એવી રીતે જે શબ્દ છે એનું વાંચન છે એ યોગ્ય રીતે થવું જોઈએ. સુસ્વર એટલે સારો સ્વર. દરેક શબ્દ છે, દરેક અક્ષર છે, વ્યંજન છે, એ વ્યંજનમાં સ્વર મળેલો છે. જો વાચક છે એ સ્વરને ભેગો ન જોડે અને માત્ર વ્યંજનોનું જ તે વાંચન કરે તો પછી સાંભળનાર છે એને કાંઈ વસ્તુ સમજાય નહીં અને એને સાંભળવું ન ગમે. ધીરજ અને લય. વાંચનમાં ધીરજ રાખવાની. ઉતાવળ કરે તો પણ સામેવાળી વ્યક્તિ છે સમજી શકતો નથી. અને લય એટલે જે કાંઈ વસ્તુ છે એમાં લયતા હોવી જોઈએ, એક રસતા હોવી જોઈએ. ઘડીક આ વાંચે, પહેલી લાઈન વાંચે, ઘડીક ચોથી લાઈન વાંચે, પાછું છેલ્લેથી શરૂ કરે, તો એ વાંચક છે એ જે વાંચે છે સામેવાળી વ્યક્તિ છે એ સમજી શકતી નથી. સામેવાળી વ્યક્તિ તો શું, વાંચનાર ખુદને પણ એ વસ્તુ સમજાય નહીં. એટલે વાંચન છે એ વ્યવસ્થિત અને સારી રીતે હોવું જોઈએ. એમાં મધુરતા હોવી જોઈએ, અક્ષરોની રજૂઆત છે એ યોગ્ય હોવી જોઈએ, જ્યાં જરૂર પડે ત્યાં પદોનું વિભાજન કરવું જોઈએ, સ્વર સાથેનું ઉચ્ચારણ હોવું જોઈએ, ધીરજથી અને લય સાથે ઉચ્ચારણ છે, વાંચન છે એ કરવું જોઈએ, જે આ સુભાષિત દ્વારા કહે છે. માનો કે હું એમ વાંચું, માધુર્ય અક્ષર વ્યક્તિપદ છે, સુસ્વર ધીર સલે સમજતા, તમને કાંઈ સમજાય? મને ખુદને પણ ન સમજાય. એટલે વાંચન છે એ યોગ્ય વ્યવસ્થિત હોવું જોઈએ, એવું આપણને આ પહેલો સુભાષિત છે એ દ્વારા સમજાવ્યું છે. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદ છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ ષડેતે પાઠકા ગુણાહ. એટલે આવી રીતે વ્યવસ્થિત મધુરતાથી, અક્ષરોની રજૂઆત સાથે, પદોના વિભાજન સાથે, સ્વર સાથે, ધીરજથી અને લયથી વાંચન કરવું જોઈએ. બીજું સુભાષિત. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિરેવહિ જીવતી. અહીંયા ચંચળતાની વાત કરી છે. કઈ કઈ વસ્તુ ચંચળ છે અને અસ્થિર છે અને કઈ વસ્તુ સ્થિર છે એની વાત કરી છે. ચલમ એટલે ચંચળ, વિત્તમ વિત્ત એટલે ધન, સંપત્તિ, પૈસા, ચિત્તમ એટલે મન. તો કે ધન પૈસા ચંચળ છે, મન ચંચળ છે. ધન પૈસા ચંચળ કઈ રીતે છે? તો કે ગમે ત્યારે આપણી પાસે આવી શકે ને ગમે ત્યારે જઈ શકે. કોઈ જગ્યાએ ક્યાંય પૈસા સ્થિર રહેતા નથી. આજે સવારે તમે પપ્પા આગળથી 50 રૂપિયા લીધા, એટલે પપ્પા આગળથી એ તમારી પાસે આવ્યા, એટલે એ કેવા થયા? સ્થિર નથી, એ અસ્થિર છે. તમે એ વસ્તુ એ પૈસાની દુકાને જઈને કાંઈક ખરીદી કરી, એ તમારી પાસેથી પૈસા જતા રહ્યા. હવે એ દુકાનદાર આગળ છે, એટલે કેવા થયા? અસ્થિર. એટલે પૈસા છે એ ક્યારેય કોઈ એક વ્યક્તિ પાસે રહેતા નથી, એટલે કેવા છે? એ અસ્થિર છે, ચંચળ છે. એવી જ રીતે મન, આપણું મન છે એ પણ કેવું છે? ચંચળ છે. અત્યારે આપણું મન છે એ વિડીયો સાંભળવામાં છે, પછી પાછા આપણે હમણાં વાત કરી કે ભાઈ પપ્પા આગળથી પૈસા લઈને દુકાને વસ્તુ ખરીદવા ગયા, એટલે તરત એ મન છે ત્યાં વયું ગયું કે ના ના મેં પપ્પા આગળથી પૈસા લીધા દુકાને, કે હું શું ખરીદ્યું. એટલે શું કહેવું, હું કહેવા માગું છું કે ભાઈ આપણું મન છે એ કેવું છે? અસ્થિર છે, ચંચળ છે. એ દરેક જગ્યાએ દરેક સમયે જ્યાં ત્યાં ભટકતું હોય છે. આપણે સ્કૂલમાં બેઠા હોય ક્લાસરૂમમાં અને બ્રેકનો ટાઈમ થવા આવ્યો હોય, 5 મિનિટની વાર હોય એટલે તરત આપણે ક્યારે બ્રેક પડશે, ક્યારે મારા ફ્રેન્ડ આવશે, મને નાસ્તો ક્યારે, શું લાવ્યા હશે બધા. એટલે આપણું મન છે એ સતત ક્યાંક ને ક્યાંક વિચરતું રહે છે, એટલે એ ચંચળ છે. ચલે જીવિત યૌવને, ચલે એટલે ચંચળ. શું ચંચળ છે? જીવન અને યુવાની. આપણું જીવન પણ ચંચળ છે, યુવાની પણ ચંચળ છે. જન્મ થયો, બાળક થયા, યુવાન થયા, વૃદ્ધ થયા, મૃત્યુ થયું. જીવન અને મૃત્યુ એટલે જીવન છે એ જીવન ચક્ર સતત ચાલ્યા કરે છે. એટલે જીવન એ કેવું છે? ચંચળ. યુવાની પણ ચંચળ છે, કેમ કે યુવાની આવે છે, અમુક વર્ષ રહે છે અને પાછી એ જતી રહે છે.
એટલે જીવન અને યુવાની પણ ચંચળ છે. ચલાચલમ ઇદમ સર્વમ એટલે કે આ બધું જે છે, પૈસા હોય, મન હોય, જીવન હોય, યુવાની, કોઈ પણ વસ્તુ હોય એ બધું કેવું છે? ચંચળ છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એટલે આવન જાવન છે એ શરૂ રહે છે. કીર્તિ રેવહી જીવતી, શું જીવિત છે, શું ચંચળ અસ્થિર છે? તો એ છે આપણી કીર્તિ. કીર્તિ એટલે શું? મેં આગળ વાત કરી કે માન સન્માન. જે આપણે માન સન્માન મેળવ્યું છે એ માન સન્માન એ જ આપણી કીર્તિ છે, અને એ અસ્થિર છે, એ સ્થિર છે, એ અચંચળ છે, એક જગ્યાએ રહે છે. આપણે જે માન સન્માન મેળવ્યા, જે નામના મેળવી છે, એ આપણે જીવંત રહીએ કે મૃત્યુ પામીએ, અમીર હોઈએ કે ગરીબ રહીએ, સતત એ જીવિત રહે છે. લોકો હંમેશા એના આધારે આપણને યાદ કરતા રહે છે. એટલે બીજું કાંઈ આપણે મેળવીએ કે ના મેળવીએ, પણ આપણે માન સન્માન મેળવીએ, આપણે આદર્શ વ્યક્તિ બનીએ, સારું જીવન વ્યતીત કરીએ, જેથી કરીને લોકો છે હંમેશા આપણને યાદ કરતા રહે. આગળ જોઈએ આપણે ત્રીજો સુભાષિત. મક્ષિકાહ વ્રણમ ઇચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવાહ નીચાહ કલહમ ઇચ્છન્તિ શાંતિમ ઇચ્છન્તિ સાધવઃ. મક્ષિકા એટલે કે માખી. માખી શેની ઈચ્છા રાખે છે? તો કે વ્રણ એટલે કે ઘા અથવા જખમ આપવાની, ડંખ મારવાની. એટલે માખીની ઈચ્છા હોય છે ડંખ મારવાની અને જખમ આપવાની. એના આધારે એનો ખોરાક લે છે, એટલા માટે એની ઈચ્છા એવી હોય છે. ધનમ ઇચ્છન્તિ પાર્થિવા, ધન કે પૈસા, ધન સંપત્તિ. કોને એની ઈચ્છા હોય છે? તો કે રાજાઓને. પાર્થિવ એટલે કે રાજા. તો રાજાને શેની ઈચ્છા હોય? ધન સંપત્તિની. કેમ કે એને આખી રાજ્ય વ્યવસ્થા ચલાવવાની હોય, રાજ્યનો બધો કારભાર ચલાવવાનો હોય, એટલે રાજાને શેની ઈચ્છા હોય? પૈસાની. નીચાહ કલહમ ઇચ્છન્તિ, નીચાહ એટલે હલકા લોકો, નિમ્ન કક્ષાના લોકો. કલહ એટલે કે ઝઘડો. જે નિમ્ન પ્રકારના લોકો હોય છે એને શેની ઈચ્છા હોય? ઝઘડાની ઈચ્છા હોય. એને વારંવાર કોઈ સાથે ઝઘડો કરવાની આદત હોય, અને બીજા ઝઘડો કરતા હોય તો એમાં પણ એ મરી મસાલા ઘી હોમે અને આનંદ ઉઠાવવાની એને ઈચ્છા હોય છે. શાંતિમ ઇચ્છન્તિ સાધવઃ, સાધવ એટલે કે સજ્જન વ્યક્તિ. સજ્જન વ્યક્તિને શેની ઈચ્છા હોય? શાંતિની. એટલે કે માખી શું ઈચ્છે છે? જખમ અથવા ઘા ઈચ્છે છે. રાજા ધન સંપત્તિ, પૈસા ઈચ્છે છે. હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે, અને જે સજ્જન વ્યક્તિ છે એ શાંતિ ઈચ્છે છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે ઝઘડો ઈચ્છીએ છીએ કે સજ્જનની જેમ શાંતિ ઈચ્છીએ છીએ. બરાબર ને? આગળનું ચોથું સુભાષિત. ગાવો ગંધિન પશ્યંતિ વૈદેહે પશ્યંતિ બ્રાહ્મણાઃ ચારેહે પશ્યંતિ રાજાન ચક્ષુર્ભ્યામ ઇતરે જનાઃ. ગાયો ગંધ વડે જુએ છે. ગાવો એટલે કે ગાયો. બ્રાહ્મણાઃ વૈદેહે એટલે બ્રાહ્મણો, પશ્યંતિ એટલે જોવે છે. શું? શેના વડે? તો કે વેદો વડે. ચારે એટલે કે ગુપ્તચરો. રાજાન પશ્યંતિ ચારે એટલે કે રાજા ગુપ્તચરો વડે જોવે છે. ચક્ષુભ્યામ ઈતરે જનાઃ એટલે કે સામાન્ય, ઈતરે એટલે સામાન્ય, જના એટલે લોકો, ચક્ષુભ્યામ એટલે કે બે આંખ વડે જુએ છે. ગાય ગંધ વડે જુએ છે એનો મતલબ શું? કે ગાયો છે એ ગંધ, એ સુગંધ વડે છે એ ઓળખી જાય છે, પારખી જાય છે કે ભાઈ આ એના વાછરું છે, કે આ એનો વાડો છે, કે આ એના માલિક છે. એટલે ગાય છે એ ગંધ વડે પારખે છે, ગંધ વડે જોવે છે કે ભાઈ એના વાછરું કોણ છે, એના માલિક કોણ છે, અથવા એની સ્થળ, એનું ઘર કયું છે. એવી જ રીતે બ્રાહ્મણો છે એ વેદો વડે જોવે છે. વેદો વડે જોવે છે એનો મતલબ કે બ્રાહ્મણો છે એમણે વેદોનું અધ્યયન કર્યું છે, વેદાભ્યાસ કર્યો છે, એના આધારે છે એ સૃષ્ટિને જોવે છે, સમજે છે. રાજા જાસૂસો, ગુપ્તચર એટલે કે જાસૂસો. રાજા જાસૂસો વડે, ગુપ્તચર વડે જોવે છે. એણે અલગ અલગ જગ્યાએ
પોતાના જાસૂસો છે એ મૂક્યા હોય, એના દ્વારા રાજાને બધા પ્રદેશની છે, આજુબાજુની પાડોશી રાજાઓની બધી માહિતી છે એ મળતી રહે છે. ઈતરે જનાહ, સામાન્ય લોકો, આપણે કઈ રીતે જોઈએ છે? આપણે આપણી આંખ વડે જોઈએ છીએ. બધાની ખાસિયત છે શું, શેના દ્વારા એ જોવે છે કે સમજે છે? તો ગાયની ખાસિયત છે કે ગંધ વડે, સુગંધ વડે સમજી જાય કે એનું સ્થળ કયું છે, એના માલિક કયા છે, કે એના વાછરું કયા છે. બ્રાહ્મણો છે એ વેદો દ્વારા સૃષ્ટિને, પરિસ્થિતિને સમજે છે. એવી રીતે રાજા છે એ પોતાના જાસૂસો, એમના જે ગુપ્તચરો છે એમના વડે બધું જાણે છે. અને આપણી જેમ સામાન્ય માણસો છે એ પોતાની આંખ વડે જોવે છે. પાંચમું સુભાષિત. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ શુદ્ધિતાય ચ ભોજનમ. ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું. આપવું એટલે દાનની બાબત છે, દાન કરવાનો મહિમા દર્શાવ્યો છે. કોને શું આપવું? તો કે જેને જેની આવશ્યકતા હોય. જો કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એને ધનની જરૂર હોય એટલે એને ધન આપવું. જે અજ્ઞાની વ્યક્તિ છે, જડાય એટલે કે જડ છે, અજ્ઞાની છે, તો એ અજ્ઞાની વ્યક્તિને જ્ઞાન આપવું. પિપાસિતાય એટલે કે તરસ્યા, એને શું આપવું? તો કે પાનીયમ એટલે કે પાણી. તરસ્યા લોકોને શેની જરૂર હોય? પાણીની, એટલે એને પાણી આપવું. ક્ષુધિતાય એટલે કે ભૂખ્યા, ને શું આપવાનું? ભોજન. જે વ્યક્તિની જેવી આવશ્યકતા છે, જેવી જરૂરિયાત છે એ પ્રમાણે એને દાન આપવું, એવી વાત કરી છે. દાનનો તો મહિમા છે જ, દાન આપવું એ તો સારી બાબત છે જ, પણ શું વસ્તુની દાન આપવું? તો જે વ્યક્તિને જેની આવશ્યકતા હોય, જેની જરૂરિયાત હોય એ વસ્તુ દાન આપે. આપણે સામેવાળી વ્યક્તિને દાન આપી દઈએ પણ એ વસ્તુની એને કોઈ જરૂરિયાત જ ન હોય, કોઈ આવશ્યકતા જ ન હોય, એનો કોઈ ઉપયોગ જ ન હોય, તો આપણે દાન આપવાનું જે કર્મ કર્યું છે એ નિષ્ફળ જાય છે, એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એટલે હંમેશા સામેવાળી વ્યક્તિને જેની જરૂરિયાત, જેની આવશ્યકતા છે એ પ્રમાણે દાન આપવું જોઈએ. એવું આ સુભાષિત દ્વારા આપણે જાણી શકીએ છીએ. જે કહે છે કે ભાઈ ગરીબને ધન આપવું, ને અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણીને, ભૂખ્યાને ભોજન આપવું. આગળ છઠ્ઠું સુભાષિત. લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભ પાપસ્ય કારણમ. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના ઈચ્છે છે અથવા જન્મે છે, લોભથી મોહનો નાશ થાય છે, લોભ પાપનું કારણ છે. લોભ, આપણી પાસે આટલી વસ્તુ છે પણ હજી મારે આટલી મેળવવી છે. કોઈ વ્યક્તિ પાસે છે એક ગાડી છે, એમ કે નહીં હજી મારે બીજી ગાડી લેવી છે. એક બંગલો છે એ નહીં, 2 બંગલા તો હોવા જ જોઈએ. તો આ શું છે? એ લોભ છે. લોભને કારણે શું થાય? ક્રોધ જન્મે છે. શું કામ? કોઈ વસ્તુની આપણે કોઈ વસ્તુનો લોભ કરીએ અને જ્યારે એ વસ્તુ, એ ઈચ્છા આપણને મળે નહીં, એ વસ્તુ મળે નહીં અને ઈચ્છા પૂરી ન થાય ત્યારે આપણને ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. અને ક્રોધ છે એના દુષ્પરિણામ છે વ્યક્તિએ ભોગવવા પડે છે. અને જે આગળ 10મામાં પાઠ આવે છે, આપણે ધોરણ 10માં, ક્રોધાંત વ્યક્તિ છે કેવો છે? તો કે આંખ હોવા છતાં એને આંધળો કહ્યો છે. ચક્ષુષ્માન અંધ એટલે કે આંખ હોવા છતાં આંધળો. એટલે ક્રોધને કારણે વ્યક્તિને સાચું ખોટું, સારું નરસું, યોગ્ય અયોગ્યનું જ્ઞાન છે, ભાન છે રહેતું નથી. અને ક્રોધમાં વ્યક્તિ છે એ સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડે, સાથે સાથે પોતાનું પણ એ નુકસાન કરે છે. એટલે લોભ છે એનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભથી કામના જન્મે છે. કામના એટલે શું? કે હજી આ નહીં, હજી મારે આ મેળવવું છે, આ નહીં આ મેળવવું છે. એટલે જુદી જુદી ઈચ્છાઓ છે એ જન્મતી રહે છે. લોભથી મોહ અને નાશ થાય છે. લોભને કારણે જે વસ્તુ આપણે મેળવી છે એનાથી વધારે હજી એ વસ્તુ છે એ ક્યારેય છોડવાનું મન ન થાય.
કોઈ વસ્તુનો ઉપયોગ નથી છતાં તમે એને પકડી જ રાખો, એનો સંગ્રહ જ કર્યા રાખો, તો એ મોહ છે. અને લોભથી નાશ થાય છે. લોભને કારણે વ્યક્તિ ક્રોધ કરે, જુદી જુદી ઈચ્છાઓ જન્મે છે, એને મોહ થાય છે, અને પછી એ વ્યક્તિને પોતાની જે ઈચ્છા છે, પોતાને જે મેળવવું છે એની સિવાય બીજું કાંઈ દેખાતું નથી, અને વ્યક્તિ બીજે કાંઈ ધ્યાન નથી આપતો. એટલા માટે બધી વસ્તુઓનો, બધી જે સારી બાબતો છે એનો નાશ થાય છે. અને એટલા માટે લોભને પાપનું કારણ કહ્યું છે. કેમ કે લોભને કારણે વ્યક્તિ ઘણા બધા કુકર્મો છે, ઘણા બધા પાપ એ આચરે છે. એટલા માટે આગળ સુભાષિત 7મું. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયાશ્ચ મસ્તકે વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તક્ષક. તક્ષક નામના સર્પની વાત, એટલે બધા સર્પની વાત છે કે સાપનું વિષ છે, એનું ઝેર છે ક્યાં હોય છે? તો કે દાંતમાં. પણ તક્ષક છે એ સાપની જે અલગ અલગ પ્રજાતિ હોય, જે એની વેરાયટી હોય છે, કે ભાઈ તક્ષક નામનો સર્પ છે, કે કોબરા સર્પ છે, કે એનાકોન્ડા છે, તો આ બધા નામ છે. એક નામ છે એનું તક્ષક. સર્પનું વિષ છે, એનું ઝેર છે, એ ક્યાં હોય છે? તો કે દંતે, એટલે કે એના દાંતમાં. સાપ છે કોઈને બટકું ભરે તો એના દાંતને કારણે એના દાંતમાં જે ઝેર હોય છે એ વ્યક્તિમાં આવી જાય છે, અને વ્યક્તિને ઝેર ચડે છે. મક્ષિકાયાશ્ચ મસ્તકે, મક્ષિકા એટલે માખી. માખીનું ઝેર ક્યાં હોય? તો કે એના માથામાં. મસ્તકે એટલે માથામાં. વૃશ્ચિકસ્ય, વૃશ્ચિક એટલે વીંછી. વિષમ એટલે ઝેર. પુચ્છે એટલે પૂંછડીમાં. વીંછીનું ઝેર ક્યાં હોય? તો કે એની પૂંછડીમાં. જો તમે ક્યારેય પેલા મદારી આવે છે એમની પાસે વીંછી જોયો હોય, ક્યાંય પણ સંગ્રહાલયમાં કે ક્યાંય વીંછી જોયો હોય, તો એની પૂંછડી છે સેજ વાંકી હોય, અને એમાં એક સફેદ કલરનું મોતી જેવું હોય છે, તો એ વીંછીનું ઝેર હોય છે. સર્વાંગે દુર્જનસ્ય તત્, સર્વાંગી એટલે બધા અંગોમાં, દુર્જનસ્ય એટલે કે દુર્જન વ્યક્તિના. વિશેષતા દર્શાવી છે, ખાસિયત દર્શાવી છે કે સાપનું ઝેર ક્યાં હોય? દાંતમાં. માખીનું તો કે એના માથામાં. વીંછીનું તો કે પૂંછડીમાં. પણ જે દુર્જન વ્યક્તિ, જે ખરાબ વ્યક્તિ છે, એના તો બધા જ અંગમાં ઝેર હોય છે. એટલે આપણે સાપથી ડરવાનું હોય, સાપ ક્યાંય નીકળ્યો હોય તો આપણે ખાલી એટલું ધ્યાન રાખીએ કે ભાઈ આપણને દાંત વડે બટકું ન ભરી જાય, નકર આપણને વિષ ઝેર છે ચડી જાય. માખી છે એના મસ્તકમાં, એટલે માખીનું મસ્તક છે, એનું માથું છે, ક્યાંય આપણને સ્પર્શ ન કરે, જેથી કરીને આપણને એનું ઝેર ન ચડે. વીંછી છે, આપણે ભલે વીંછીને જોઈએ, દૂરથી અડીએ, સ્પર્શ કરીએ, પણ એની પૂંછડી છે એ આપણને ન અડે, તો આપણને એનું ઝેર ન ચડે. એટલે આ બધા જે ઝેરી જીવજંતુઓ, ઝેરી પ્રાણીઓ છે, એનું ઝેર તો માત્ર એક એક અંગમાં જ છે. એટલે એનાથી એટલો ડરવાની જરૂર નથી જેટલા દુર્જન વ્યક્તિથી આપણે ડરવાની જરૂર છે. કેમ કે જે દુર્જન વ્યક્તિ છે એના તો બધા જ અંગોમાં ઝેર હોય છે, એટલે કોઈને કોઈ રીતે તો આપણને નુકસાન કરે જ છે. એટલે દુર્જન વ્યક્તિથી હંમેશા બચીને સાવચેત રહેવું જોઈએ, એવું આ સુભાષિતના માધ્યમથી કહેવા માંગે છે. આગળ છેલ્લું 8મું સુભાષિત. ઉત્સવે વ્યસને ચ એવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવઃ. ઉત્સવે એટલે કે ઉત્સવમાં, પ્રસંગોમાં, વ્યસને સંકટમાં, દુર્ભિક્ષે એટલે દુકાળમાં, શત્રુ વિપ્લવે એટલે કે દુશ્મનો સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે કે રાજદરબારમાં, અને સ્મશાનમાં જે સાથે ઊભો રહે તે જ આપણો સાચો મિત્ર, ભાઈ કે બાંધવ, સગો હોય છે. કોણ આપણા સાચા મિત્ર છે, સાચા સગા છે, એ કઈ રીતે આપણે જાણી શકીએ? તો કે જે ઉત્સવમાં, તહેવારમાં સાથે હોય, સંકટમાં, મુશ્કેલીના સમયમાં સાથે હોય, દુકાળમાં હોય, આપણી પાસે કોઈ વસ્તુ, ધન સંપત્તિ ન હોય, નિર્ધન થઈ જવાની આ કગાર ઉપર હોઈએ એવા સમયે પણ જે સાથે હોય, જે શત્રુ સાથેના યુદ્ધમાં, આપણા દુશ્મન સાથેના યુદ્ધમાં પણ આપણો સાથ આપે. રાજ દરબારમાં એટલે પહેલાંના સમયમાં છે, વ્યક્તિ ઉપર કાંઈ ગુનો કે એવું કંઈક સાબિત થાય, આરોપ મૂકવામાં આવે તો એ વ્યક્તિને રાજ દરબારમાં લઈ જતા. હવેના સમયમાં પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. એટલે આવા સમયે પણ જે સાથ આપે, અને સ્મશાને કોઈ અંગત વ્યક્તિને આપણે ખોઈ દીધા હોય
અને એ અંગત વ્યક્તિના મૃત્યુ સમયે જે આપણો સપોર્ટ આપે, જે આપણો સાથ આપે, આપણું દુઃખ ઓછું કરે, તો જે આવી સારી અને ખરાબ પરિસ્થિતિ દરેકમાં જે સાથ આપે એ જ આપણો સાચો સગો છે, એ જ આપણો સાચો મિત્ર છે. એ આવું આ સુભાષિત કહેવા માંગે છે. ઓલી જે સૂક્તિ છે ગુજરાતીમાં બનાવે છે કે ભાઈ મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે ને દુઃખમાં આગળ હોય. એટલે ખરેખર તો સાચા મિત્રો એવા જ હોય છે કે જે સુખમાં ભલે હાજર હોય કે ન હોય, સારા પ્રસંગોમાં હોય કે ન હોય, પણ દુઃખની પરિસ્થિતિમાં, મુશ્કેલ પરિસ્થિતિમાં હંમેશા સાથ છે એ સાચા મિત્રો નિભાવે છે. તો આ હતા આપણા 8 સુભાષિતો, જેમાં અલગ અલગ વાત કરી છે. પહેલાં સુભાષિતમાં પાઠકના, વાચકના 6 ગુણ કેવા હોવા જોઈએ, તો મધુરતા, અક્ષરોની રજૂઆત, અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધૈર્ય અને લય વાચકના 6 ગુણો દર્શાવ્યા છે. બીજા સુભાષિતમાં કીધું છે કે ભાઈ ધન સંપત્તિ ચંચળ છે, મન ચંચળ છે, જીવન યુવાની ચંચળ છે, આ જગતમાં બધું જ ચંચળ છે, અસ્થિર છે, પણ એક કીર્તિ છે એ જ કેવું છે, એ જ સ્થિર છે. ત્યારબાદ કીધું છે કે માખી જખમ ઈચ્છે છે, રાજા પૈસા ઈચ્છે છે, હલકા લોકો ઝઘડો ઈચ્છે છે, જ્યારે સજ્જન લોકો શાંતિની ઈચ્છા રાખે છે. ગાયો ગંધ વડે જોવે છે, બ્રાહ્મણો વેદો વડે જોવે છે, રાજા જાસૂસો વડે જોવે છે, અને સામાન્ય લોકો 2 આંખ વડે જોવે છે. ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું. લોભથી ક્રોધ જન્મે છે, લોભથી કામ ઉત્પન્ન થાય છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ બધા પાપોનું કારણ છે. સાપનું ઝેર દાંતમાં, માખીનું ઝેર મસ્તકમાં, વીછીનું ઝેર પૂંછડીમાં, જ્યારે દુર્જનના બધા જ અંગોમાં ઝેર હોય છે. અને છેલ્લામાં કહ્યું છે કે જે ઉત્સવમાં, પ્રસંગમાં, દુકાળમાં, ખરાબ સમયમાં, શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં કે સ્મશાનમાં સાથે ઊભો રહે, સાથ આપે, તે જ સાચો મિત્ર, તે જ સાચો સગો છે. તો આવી રીતે આ 8 સુભાષિતના માધ્યમથી આપણને સરસ અને જીવન ઉપયોગી આ 8 સુભાષિતના માધ્યમથી સરળ અને સરસ જીવન ઉપયોગી માહિતી છે આપવામાં આવી છે. સાથે સાથે આપણે જે એક્ઝામ આવે છે, હવે પછી જે ટૂંક સમયમાં તમારી એક્ઝામ શરૂ થવાની છે FA1, તો એ એક્ઝામની તૈયારી છે સારી રીતે વ્યવસ્થિત કરતા રહેજો. મહત્ત્વનું છે સૌથી વધારે એ છે ટેક્સ્ટ બુક. એટલે ટેક્સ્ટ બુક છે એ પહેલાં કમ્પ્લીટ કરજો, અને ત્યારબાદ છે અસાઇનમેન્ટમાંથી પણ લર્ન કરજો, રીડ કરજો. આપણે સંસ્કૃતમાં 4 ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે, તો એ 4 ચેપ્ટરના MCQ છે એ હું તમને MCQના આન્સર છે એ કહી દઉં છું, બરાબર. પહેલા પાઠમાં MCQ નથી, બીજા પાઠમાં MCQ છે. એમાં પહેલો પ્રશ્ન, તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ? આન્સર છે ક જનન્યઃ. સેકન્ડ ક્વેશ્ચન, મેઘ શબ્દસ્ય પર્યાયઃ કઃ? ગ જલદઃ. થર્ડ ક્વેશ્ચન, સર્વૈઃ કિમ રક્ષિતવ્યમ? ખ કુલાચારઃ. ફોર્થ ક્વેશ્ચન, વૃદ્ધઃ ક્રીદુષઃ આસીત. ગ મરણાસન્નઃ. ક્વેશ્ચન ફિફ્થ, શિશુઃ કસ્ય પ્રતીક્ષાં કરોતિ? ક મેઘસ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, પુનરપि શબ્દસ્ય ઉચિतं સંધિ વિચ્છેદમ દર્શયત. ગ પુનઃ પ્લસ અપि. અહમ. ક્વેશ્ચન 7, અહમ તડાગજલમ પાતુમ ખાલી જગ્યા. ગ ઈચ્છામિ. ચેપ્ટર નંબર 3, ફર્સ્ટ MCQ, અહમ ઘટ પંડિતઃ ખાલી જગ્યા. ખ અસ્મિ.
सेकेंड क्वेश्चन वायुः इति शब्दस्य पर्यायशब्दः कः? ग वातः। थर्ड क्वेश्चन गवाक्षः शब्दस्य अर्थः कः? घ झरूखो। नेक्स्ट क्वेश्चन भोपालः मार्गे सुवर्णखण्डं खाली जग्या ग अक्षिपत्। क्वेश्चन 5 संसारे कीदृशं जनं पराजेतुं कोऽपि न अर्हति? ख सन्तुष्टम्। क्वेश्चन नंबर 6 अहम दानं खाली जग्या ख करिष्यामि। क्वेश्चन 7 कस्य शिखरे मुकुटं सदा तिष्ठति? ख मस्तकस्य। चैप्टर 4 क्वेश्चन 1 प्राचीन समये गुर्जर राज्ये कः विश्वविद्यालयः आसीत्? घ वल्लभी विश्वविद्यालयः। सेकेंड क्वेश्चन उपवेदाः कति सन्ति? ख चत्वारः। थर्ड क्वेश्चन भाष्यकारः स्कंदस्वामी कस्यां शताब्द्यां सज्जातः? ख चतुर्थ्यां। क्वेश्चन 4 वल्लभी केषां राजधानी आसीत्? ख मैत्रकाणां। क्वेश्चन 5 महावीरस्य उपदेशः केन नाम्ना प्रसिद्धः वर्तते? क आगम। क्वेश्चन 6 वल्लभीनगरे मिलितायाः जैनसाधूनां समितेः अध्यक्षः कः आसीत्? क नागार्जुनः। तो અહીં આપણે તો આજના લેક્ચરમાં રાખીએ આટલું. ફરી મળીશું આગળના લેક્ચરમાં. થેન્ક યુ.